આપનું સ્વાગત છે। આંબલી 11 નિમિત્તે ભીલ સમાજ દ્વારા ગરબાડા તાલુકાના રામડુગરાના ભીમકુંડ ખાતે પરંપરા મુજબ મૃતક સ્વજનના અસ્થિનું વિસર્જન કરાયું। દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું અનેરું મહત્વ હોય છે અને હોળીના તહેવાર દરમિયાન આદિવાસી સમાજમાં અનેક પરંપરાઓ સંકળાયેલી છે અને તેમાંય હોળી પૂર્વે આવતી આંબલી 11 ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં વિશેષ મહત્વ ધરાવે છે। અહીંના ભીલ સમાજના લોકો આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓ 12મા 13માના દિવસે અસ્થિ વિસર્જન કરવાને બદલે તેમના ખેતરમાં કે તેમના ઘરના આંગણામાં અથવા તો કોઈ ઝાડ નીચે ખાડો ખોદી માટીની કુરડીમાં મૂકી તેને દાટી દે છે। જેમાં સ્ત્રીના અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષના અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી તેને દાટી દેતા હોય છે। ત્યારબાદ અમુક લોકો હોળીના તહેવાર પહેલા આવતી આંબલી 11ના 2 દિવસ પહેલા એટલે કે નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજે તેમના કુટુંબીજનોને તેમજ તેમના સગા સંબંધીઓને બોલાવી કુરડીમાં મૂકી જમીનમાં દાટી રાખેલ અસ્થિ બહાર કાઢે છે અને ઘરમાં દૂધ પાણી તથા હળદર વડે તેમના મૃત સ્વજનોની અસ્થિઓનું પૂજન વિધિ કરે છે અને ફરીથી તે અસ્થિઓને કપડામાં બાંધી તેમના ઘરના આંગણામાં લટકાવી દે છે અને આંબલી 11ના દિવસે વહેલી સવારે રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં તેમના મૃત સ્વજનના અસ્થિનું વિધિવત વિસર્જન કરે છે। ભીલ સમાજના લોકોમાં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું ભીમકુંડમાં વિસર્જન કરવા આંબલી 11ના દિવસે રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડ ઉપર ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું ઢોલ નગારા વગાડી તેમની સદીઓથી ચાલી આવતી જૂની પરંપરા પ્રમાણે વિધિ કરી ભીમકુંડમાં વિધિવત સર્જન કર્યું હતું।